નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. ભગવાન રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચે જે સંવાદ રચાય છે અને એ સંવાદને કથા સ્વરૂપમાં મહાઋષિ વાલ્મીકીએ જે ગ્રંથ લખ્યો છે અને તે ગ્રંથને યોગ વશિષ્ઠ રામાયણ નામ આપવામાં આવ્યું છે. આ યોગ વશિષ્ઠ રામાયણની કથા એક અદ્ભુત કથા છે. ભગવાન રામના મનમાં જે જિજ્ઞાસા ઉઠે છે અને એમાંથી રચાય છે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ. અને તેની જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ નિર્વાણ પ્રકરણમાંથી, આજે આપણે નિર્વાણ પ્રકરણમાં જે ચર્ચા કરવી છે તેમાં મહારાજે ઈવાસ્કુને એક પ્રશ્ન થાય છે. ગુરુ વશિષ્ઠજી કહે છે કે હે રામ, તમારા વંશના આદિપુરુષ ઈવાસ્કુ રાજા જે પ્રકારના વિવેકપૂર્ણ વિચારથી મુક્ત થઈ ગયા હતા તે વિચારનું તમે સાંભળો. પોતાના રાજ્યનું પાલન કરતા રહી ઈવાસ્કુ એક સમય એકાંતમાં જઈને પોતાના મનમાં એક સ્વયં વિચાર આવે છે કે વૃદ્ધાવસ્થા, મૃત્યુ, લોભ, વ્યાકુળતા, સુખ દુઃખ, ભયમુખ, આ બધા દસ્ય પ્રપંચનો હેતુનું કારણ શું છે? આ પ્રમાણે વિચારમાં જ્યારે ત્યારે જગતના કારણે ન સમજી શક્યા ત્યારે એક દિવસ તે પોતે બ્રહ્મલોકમાં આવે છે અને સભામાં બેઠેલા પોતાના પિતા પ્રજાપતિ ઈવાસ્કુ મનુને પૂછે છે, જેમાં જે કથા શરૂ થાય છે, જે સંવાદ શરૂ થાય છે, તે સંવાદની આજે આપણે ચર્ચા કરવી છે. કે પ્રાચીન સમયમાં અયોધ્યાની ધરતી પર મહારાજા મનુ રાજ કરી રહ્યા હતા. તેમની અંદર પિતૃત્વ સાથે દીર્ઘ આધ્યાત્મિકતા પણ વહેતી હતી. તેમના પુત્ર ઈવાસ્કુ બાળપણથી એક વિચિત્ર સ્વભાવ ધરાવતા હતા. એને રાજસુખમાં મજા ન આવતી. રમકડા મણનીને સ્પર્શતા અને ઘણી વખત આંખોમાં એક અજ્ઞાત ગૂઢ પ્રશ્ન ઝળહળતો દેખાઈ જાય. એક દિવસ તે પ્રશ્ન કરે છે કે હું કોણ છું? મહારાજા મનુએ આ અવસ્થામાં જોયા અને પૂછે છે ઈવાસ્કુને કે વસ્તુ તારા મનમાં શું ઉથલ પાથલ ચાલે છે? ઈવાસ્કુ ધીરેથી બોલ્યા કે પિતાજી, હું કોણ છું? આ જગત શું છે? જીવન અને દેહ આત્માનો સંબંધ શું છે? મારે શાંત થવું છે, મારે સત્ય જોઈએ છે. આ સાંભળીને મનુ મૃદુસ્મિત થયા, કારણ કે જ્યારે મન આ પ્રશ્નો પૂછે ત્યારે જ્ઞાનની વાર્તા શરૂ થાય છે. મનુ મહારાજ જે ઉપદેશ આપે છે, આત્મજાગૃતિનો માર્ગ બતાવતા,
મનુ કહે છે કે હે વસ્ત ઈવાસ્કો, આ પ્રશ્ન તારા નથી, આ તો દરેક આત્માની અંતરયાત્રાના પ્રથમ પગથિયા છે. પછી એક દ્રષ્ટાંત આપે છે કે કલ્પના કર કે એક સ્વચ્છ દર્પણ છે. જ્યારે તે સ્વચ્છ છે ત્યારે તેમાં વસ્તુનું પ્રતિબંધ સ્પષ્ટ દેખાય છે. પરંતુ જો દર્પણ પર ધૂળ હોય તો તે પણ મુખ સ્પષ્ટ જોઈ શકતા નથી. આપણે પોતે પોતાનું મુખ સ્પષ્ટ જોઈ શકતા નથી. વસ્તુ આ દર્પણ એક આત્મા છે, ધૂળ છે. દેહનું મમત્વ, વિચાર, રાગ, દ્વેષ, સંસ્કાર, અજ્ઞાન. જ્યારે મન આ ધૂળને હું છું એવું માને ત્યારે આત્મા ભૂલી જાય છે કે હું તો શાશ્વત પ્રકાશરૂપ નિર્જન બ્રહ્માંડ છું. ઈવાસ્કુ શાંતિથી સાંભળે છે ને મનુ આગળ કહે છે કે ઈવાસ્કુ, તારા શરીરને જોતા લોકો તને પુત્ર કહે છે, રાજ્ય તને યુવરાજ કહે છે, પણ આ બધા નામ છે, સાચું સ્વરૂપ નથી. તારું સાચું સ્વરૂપ તો ન જન્મનો, ન મરણનો, ન આનંદથી બંધાયેલો, ન દુઃખથી દબાયેલો એવો એક ચેતન પ્રકાશ છે. અને આ જગત સ્વપ્ન જેવું આવતું અને જતું. હવે જગત શું છે? જેમ સ્વપ્નમાં ભવ્ય પર્વતો, નદીઓ, ઘરો દેખાય છે, પણ જાગતા જ તેની વાસ્તવિકતા સમાપ્ત થઈ જાય. એમાં જગત માત્ર મનની કલ્પનાઓનો વિસ્તાર છે. જગત તો પ્રાણીની લહેર જેવી છે અને પણ મૂળમાં પાણી જ છે. લહેરને જોઈને ડરી જવું કે ગર્વ કરવો એ બંને અજ્ઞાન છે. જગતને સાચું માનવું કે ખોટું માનવું એ બંને અતિશયોક્તા છે. તેને સમજવું જ મુક્તિ છે. મનુ સમજાવે છે, તને દેહ યાદ આવે, વિચાર આવે, ભાવનાઓ ઉઠે, પણ યાદ રાખ, તે તારા પર આવે છે, તું તેના પર નથી. જે દિવસે તું એ અનુભવી જશે કે આ દેહ, આ મન, આ જગત એ બધું મારું નથી, હું તો માત્ર સાક્ષી છું, એ દિવસે તું પરમાત્માના ભાવમાં સ્થિત થઈ જશે. મનુ ઈવાસ્કુને કહે છે કે આ સત્ય ફક્ત વિચારવાથી નહીં મળે. તું જ્યારે દેહભાવ છોડી સાક્ષી ભાવમાં સ્થિત થવાનો અભ્યાસ કરશે ત્યારે તે ઝળહળી ઉઠશે. જેમ સૂર્યને વળગેલો વાદળનો પડછાયો છંટાય એવું જ આત્મ પ્રકાશિત થશે. ઈવાસ્કુ તેને વંદન કરે છે. તેના ચહેરા પર અજાણતી શાંતિની લહેર હતી અને જ્ઞાનનો સૂર્ય પ્રગટ થવાનો આરંભ થયો હતો. તેનો પ્રશ્ન, હું કોણ છું, આ જગત શું છે? જગત શું છે એટલે મનની મૃત કલ્પના. દેહભાવ છોડવો એટલે ધૂળને દૂર કરવી. સાક્ષી ભાવ અપનાવો એટલે સૂર્યની જેમ તેજસ્વી થશે અને અનુભવથી જ પરમાત્મા ભાવ પ્રગટ થાય છે. આ કથા શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણા છે. આવી અદ્ભુત ચર્ચાઓ જે બતાવવામાં આવી છે, જેમ ચંદ્ર, સૂર્ય, અગ્નિમાં તપાવેલું લોઢું, રત્ન વગેરેનો પ્રકાશ, પાંદડા, તારડા, ઝારડાઓના બુંદ કલ્પિત છે, એમાં આખું જગત કલ્પિત છે. હે રાજા, તમે નિર્વાસન રૂપી અસ્ત્ર દ્વારા કર્મરૂપી વનને કાપી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર બ્રહ્મભાવ પ્રાપ્ત કરી શોકરહિત થઈ જાઓ. હે પુત્ર, તમે સત અસત વિવેકરૂપી વિચાર દ્વારા
તમામ કલ્પનાઓ છોડી દો. સઘળા વિશાળ લોકભુવનોને પરમાત્માથી પરિપૂર્ણ સમજો અને ત્યાર પછી જન્મ મૃત્યુ રોગથી મુક્ત થઈ પરમાત્માનો આનંદનો અનુભવ કરતા રહીને તમે દીર્ઘકાળ સુધી સ્થિર રહો. ક્ષમતા અને શાંતિથી યુક્ત થઈ નિર્ભય ચેતન બ્રહ્મ સ્વરૂપ થઈ જાઓ. આ પ્રકારની ચર્ચા બંને કરે છે અને આ ચર્ચાનો કહેવાનો મતલબ એ છે કે આ પ્રશ્ન જ જવાબ છે કે આત્મબુદ્ધિનો પરિત્યાગ કરી અને પરમાત્મામાં સ્થિર થવાનો આ એક અદ્ભુત ઉપદેશ છે. તો આ પ્રકારની કથાઓ જે ખૂબ જ અદ્ભુત છે તે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આપેલી છે. તો આ પ્રકારની ચર્ચાઓ આપણે કરતા રહીશું અને આગળની વાતો કરતા રહીશું. તો હવે ફરી આપણે આવતીકાલે મળીશું, ભગવાન સમય આપે ત્યારે. તો મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બસ એ જ આશા આપની પાસે. જય શ્રી રામ. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. અસ્તુ.